અને આજરોજ બધા જે આવ્યા હતા એસપી સાહેબશ્રીને જે 2-3 દિવસ પહેલાં સમાજવાડી બાબતેની જે અરજી હતી તો એના વિશેનો જવાબ આપવા માટે આવેલ અને એસપી સાહેબે બહુ જ સારો અમને આવકાર આપેલ છે અને સાથે સાથે એ લોકોને અરજીનું કહી દીધું કે હવેથી કોઈએ વિના કારણે ખોટી અરજી કરવી નહીં અને અમારા બધા ડોક્યુમેન્ટ્સ અમે આપી દીધા છે, ચેક કરી લીધા છે સાહેબે, અને સાહેબે નીચેના અધિકારીઓને સૂચના આપી દીધી કે કોઈ અરજી હવે આપવા આવે તો અરજી એ લોકોની લેવી નહીં અને હવે જો વિના કારણે સમાજવાડી વિશે તો સમાજવાડીના ટ્રસ્ટીઓ વિશે અરજી કરવામાં આવશે તો સાહેબશ્રીએ કીધું છે કે લાગુ કલમ 420 એ લાગુ કરવામાં આવશે. સમાજવાડીની જે ટ્રસ્ટ છે, મુસ્લિમ બકાલી સમાજવાડીની જે ટ્રસ્ટ, એમના જે હોદ્દેદારો જે છે એમના ઉપર જે આમ હોદ્દેદારો ઘણા બધા છે, અત્યારે જે જમીનના બિઝનેસ સાથે જે સંકળાયેલા છે, ખાસ કરીને ફિરોઝ મોહમ્મદ સમા અને મનસુર મોહમ્મદ સમા, એમના ઉપર જ આક્ષેપો કરવામાં આવેલા હતા કે જે સમાજવાડીની જે છે લેન્ડ એનું જે ડોક્યુમેન્ટ બન્યા એનામાં બક્ષિસકતની જે અધુરાશો હતી અને પછી જે પૈસા બાબતે જે હતું તો પૈસા સમાજની વચ્ચે બધા જે વેચનાર પાર્ટી છે અજાણી માને આપેલા છે, એટલે એ લોકોનો કોઈ પણ સમાજવાડી ઉપર અથવા સમાજના લોકો ઉપર જમીન બાબતે કાંઈ પણ હિસાબ કિતાબ બાકી નથી. તો એના માટે બધું સમગ્ર સમાજ સાથે આવેલ છે અને સમાજ જે છે સામેવાળા પણ અમારા બધાના સગા સંબંધીઓ છે, પણ વિના કારણે જે જમીનોના ધંધાથી સંકળાયેલા છે આ લોકોને ઉશ્કેરે છે અને ઉશ્કેરે છે ને એ લોકોની ઉશ્કેરણામાં આવી અને એ લોકો વિના કારણે આક્ષેપો કરે છે. તો હવે અવારનવાર લાસ્ટ છેલ્લા 2-3 મહિનામાં લગભગ 12 અરજીઓ કરવામાં આવી નામજોગ, જો કે આટલા બધા છે સમાજમાં ટ્રસ્ટીઓ, તો 2 વ્યક્તિઓને જ ખોટા વિના કારણે ટાર્ગેટ કરવામાં આવે છે. એટલા માટે ટાર્ગેટ કરવામાં આવે છે કે સમાજવાડીની વસ્તુ જ નથી, કોઈ જમીનની લેતી દેતી બાબતે અંગત જે પ્રશ્નો છે એ સમાજવાડીને હાથો બનાવી અને એનો વિના કારણે ઉપયોગ કરવામાં આવે છે. તો આખું અમારું ગ્રુપ આખું સાથે છે, ટ્રસ્ટીઓ સાથે છે, સમાજના બધા જ વડીલો, અને અમારો સમાજ જે છે બહુ એજ્યુકેટેડ છે વર્ગ, અમારા સમાજમાં એન્જિનિયર છે, એડવોકેટ છે, બિલ્ડર લોબી છે, ડૉક્ટર્સ છે, બરાબર, એટલે એ ગ્રુપના લોકો બધા સાથે આવેલા છે. તો એ લોકો પાસે પૂરેપૂરી વિગત છે અને સમાજને ટોટલી માહિતી છે કે સમાજવાડી જે છે એ ક્લિયર છે. સમાજવાડીની જે લેન્ડ જમીન લેવામાં આવી એમાં કોઈ પણ જાતની આગળ પાછળ એ લોકો કહે છે કે ચીટિંગ કરી, તો કયા નામની જે શું કરી ચીટિંગ એના વિશે કોઈ સ્પષ્ટતા આપતા નથી રૂપિયા બાકી કે નથી કોઈ બોગસ એનામાં ડોક્યુમેન્ટ થયા. સહી સિક્કા પોતે અજાણીમાં પોતે રજિસ્ટર ઓફિસમાં કરવા આવ્યા હતા, રજિસ્ટર સાહેબ સમક્ષ એ લોકોએ કબૂલાત નામું આપેલ છે કે ભાઈ મને પૂરેપૂરા પૈસા આપી દીધેલ છે, મળી ગયેલ છે. એટલે જમીન બાબતે સમાજવાડી બાબતે આજે જે સમાજ આવેલ છે એ ફક્ત અને ફક્ત સમાજવાડી માટે જ આવેલ છે કે સમાજવાડીને ખોટું બદનામ કરવામાં ના આવે, સમાજવાડીની જે ટ્રસ્ટ છે એને બદનામ કરવામાં ના આવે, અંગત જે પર્સનલ એ લોકોના જે હોય એ લોકોની રીતે પતાવે. આજે જે આવ્યા છે એ અમારા પોતાના જે સામે જે છે આક્ષેપો કરે છે એ અમારા પોતાના છે. તો એ લોકોને બસ સાથે હું એક રિક્વેસ્ટ કરીશ આપના માધ્યમથી કે ભાઈ જે હોય તમે આવો, ખુલાસો કરો, બેસો, તમારા રૂપિયા બાકી છે તો અમને કહો, સમાજ આંખો છે, બધા લોકો તમારી સાથે છે કે તમારાથી જો અન્યાય આ બાબતે અન્યાય જોતી હોય, સમાજવાડીની જ અત્યારે ચર્ચા છે, બાકી ચર્ચા કોઈ પણ નથી. સમાજવાડી બાબતે કાંઈ પણ અન્યાય થયો હોય તો અમે બધા લોકો તમારી સાથે છીએ અને જેટલું બનશે એટલું એનો ફાસ્ટ એનો ઉલ્લેખ સ્પષ્ટતા કરવામાં આવશે. પણ જ્યાં સુધી અમને બધાને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ પણ 1% પણ સમાજવાડીની પ્રોપર્ટી માટે કે સમાજવાડીની ટીમમાં કોઈ પણ આગળ પાછળ કરવામાં આવેલ નથી. એ આપના માધ્યમથી હું બધાને આભાર આપું છું, જણાવું છું. થેન્ક યુ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड
ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.